અને સરકારમાં વિકાસલક્ષી વિઝનનો અભાવ જેવી કપરી પરિસ્થિતિ હતી. પ્રધાનમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે શપથ લીધા અને દિવસે દેશના વિકાસના ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ બન્યો અને વિકાસની રાજનીતિનો અને પોલિટિકલ સ્ટેબિલિટીનો યુગ શરૂ થયો. આદરણીય મોદી સાહેબે શાસન સંભાળતા વહેન કહ્યું હતું કે તેમની સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર હશે. આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટવુંના ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો, કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મક્કમતાપૂર્વક પાર પાડવાના શરૂ કર્યા. આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં 11મા સ્થાનેથી આજે 4મા સ્થાન પર આવ્યું છે. આદરણીય મોદી સાહેબે 2014 થી 2025 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો અને વિકાસની તેજ રફતારનો કાલખંડ બન્યો છે. દેશમાં પીસ, પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીમાં વધારો થયો છે. આપણા સૈન્યોએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવા પરાક્રમથી કાલખંડ બન્યો છે. દેશમાં પીસ, પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીમાં વધારો થયો છે. આપણા સૈન્યોએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવા નેતૃત્વનો લાભ સતત ઘણી દાયકાથી મળી રહ્યો છે. તેમના દિશાદર્શનમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. મોદી સાહેબે કેન્દ્રમાં શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી કેન્દ્ર રાજ્યની ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે ગુજરાત વિકાસની ગતિ પૂરપાટ વેગે આગળ વધી છે. તેમણે વડાપ્રધાન તરીકે દિલ્હીમાં શાસન સંભાળ્યું અને ગુજરાતના પ્રશ્નોના નિરાકરણનો માર્ગ મોકળો બન્યો. આદરણીય મોદી સાહેબે ગુજરાતને આ 11 વર્ષમાં અગણિત અને અકલ્પનીય વિકાસ કામોની તેમણે વડાપ્રધાન તરીકે દિલ્હીમાં શાસન સંભાળ્યું અને ગુજરાતના પ્રશ્નોના નિરાકરણનો માર્ગ મોકળો બન્યો. આદરણીય મોદી સાહેબે ગુજરાતને આ 11 વર્ષમાં અગણિત અને અકલ્પનીય વિકાસ કામોની ભેટ, યોજનાઓ માટે નાણાં અને ગરીબ કલ્યાણ માટેના નક્કર આયોજનો આપ્યા છે. મોદી સાહેબે વડાપ્રધાન બન્યાના 17 જ દિવસમાં નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની અને ડેમને તેની પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની વર્ષોથી અટકેલી મંજૂરી આપી. દેશમાં વર્ષોથી અટકેલા અને બંધ પડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પીએમ ગતિ શક્તિમાં પૂર્ણ થાય અને નવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. તાજેતરમાં દાહોદમાં રેલ એન્જિન ફેક્ટરીનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે અને ત્યાં બનનાર લોકોમોટિવ દેશની આત્મનિર્ભરતાના પ્રતીક બનવાના છે. મોદી સરકારમાં ઐતિહાસિક ગતિએ સડક નિર્માણ થયું છે. ગુજરાતમાં પણ જામનગર, બઠિંડા, ભારતમાલા હેઠળ દિલ્હી મુંબઈ કોરિડોર જેવા નેશનલ હાઈવે અને સુદર્શન સેતુ જેવા આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતની પહેલી બુલેટ ટ્રેનની ભેટ ગુજરાતને મળવાની છે. 5 હાઈ ટ્રેન, વંદે ભારત ટ્રેન અને કચ્છ અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં રેલવે લાઇનનું 100% ઇલેક્ટ્રિફિકેશન પણ થઈ ગયું છે. મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત, રાજકોટ, હિરાસર અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા છે. શહેરી પરિવહન સુવિધા બને તે માટે અમદાવાદ અને સુરત શહેરને પણ મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે અને વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ બન્યું છે. લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ નિર્માણાધીન છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ પહેલી વખત ઈઝ ઓફ લિવિંગની સંકલ્પના આપી અને શહેરોને
ફ્યુચર રેડી બનાવવાનો નિર્ધાર કર્યો. તેમણે શરૂ કરાવેલા સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજ્યના 6 શહેરોની પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વેપારી રાજ્ય તરીકેની ઇમેજને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો નવતર વિચાર આપ્યો. તેમની ઉત્તરોત્તર સફળતાને અને ગુજરાતમાં 24 લાખ જેટલા એમએસએમઈ એકમોમાં આ માટે મહત્વપૂર્ણ યોગદાન છે. એટલું જ નહીં, ગુજરાતમાં ઉભરતા ક્ષેત્રો સેમિકન્ડક્ટર, એઆઈ, મશીન લર્નિંગ વગેરેમાં લીડ લઈ રહ્યું છે અને ગિફ્ટ સિટી દેશનું ફિનટેક કેપિટલ બન્યું છે. વડોદરા ખાતે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનો પ્રારંભ થયો છે અને ગુજરાતમાં સૈન્ય વિમાનોનું ઉત્પાદન શરૂ થયું છે. મોદી સાહેબે ગુજરાતના હોલિસ્ટિક ડેવલપમેન્ટની નેમ સાથે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી, ઈ સ્પેસ અને વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની ભેટ પણ આપી છે. આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથથી પર્યાવરણ પ્રિય વિકાસને ધ્યેય આપણે પાર પાડ્યો છે. કચ્છના ખાવડામાં એશિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી મિશન લાઈફની પ્રેરણા આપી છે. ધરતી માતાનું ગ્રીન કવર વધારવા માટે એક પેડ માં કે નામ શ્રી મોદી સાહેબના આહવાનને 17 કરોડ 50 લાખ વૃક્ષોના વાવેતરથી ગુજરાતે ઝીલી લીધું છે. ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે કેચ ધ રેન અભિયાનમાં પણ ગુજરાતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 2600 થી વધુ અમૃત સરોવરનું નિર્માણ તેમજ 1,18,000 થી વધુ જળ સંચયના કામો પૂર્ણ કર્યા છે. આદરણીય મોદી સાહેબે ખેડૂત અને ખેતીને વધુ સશક્ત કરવા આપેલા અનેકવિધ કૃષિ આવકના સ્ત્રોતો અને આયોજનોનો લાભ રાજ્યના કિસાનોને મળતો થયો છે. સાથોસાથ બેક ટુ બેઝિકના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપ્યો છે. આજે ગુજરાતમાં 10 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને એમનામાંથી પ્રેરણા લઈ અને બીજા ખેડૂત પણ આગળ વધી રહ્યા છે. વડાપ્રધાનશ્રી આપેલા સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાકાર કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે. આજે રાજ્યમાં 1.71 કરોડ સભાસદો ધરાવતી સમગ્રતાએ 89,000 થી વધુ મંડળીઓ કાર્યરત છે. વડાપ્રધાનશ્રીએ મહિલાના સશક્તિકરણ, સ્વાવલંબનથી બહેનોને પગભર કરવાની નવી દિશા આપી છે. લખપતિ દીદી જેવી પહેલના પરિણામે બહેનો આજે 1 લાખ જેટલી વધુની આવક કૃષિ, પશુપાલન, લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગમાંથી મેળવતી થઈ છે. શ્રી મોદી સાહેબના મહિલા કલ્યાણ અભિગમના કારણે ગુજરાતમાં 4.5 લાખ બહેનો લખપતિ દીદી બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસન અને પ્રોત્સાહનના વિઝનના પરિણામે રાજ્યમાં પ્રવાસન અને સંસ્કૃતિ જોડવામાં સફળ આયામો હાથ ધરાયા છે. કચ્છનું રણોત્સવ માધ્યમથી પ્રવાસનું તોરણ બન્યું છે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, માધવપુરનો મેળો, મોન્સૂન ફેસ્ટિવલ સાપુતારા અને અંબાજીમાં પરિક્રમા મહોત્સવ જેવા આયોજન પ્રવાસન સાથે જોડીને દેશ વિદેશના પ્રવાસીઓમાં પ્રવાસન માટે આકર્ષણ ઊભું કર્યું છે અને કરીને એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર સાથે થઈ રહ્યું છે. 11 વર્ષનો મોદી સાહેબનો સફળ સુશાસન કાળ દેશના વિકાસ સુવર્ણ કાળ બન્યો છે. ગરીબી ઘટી અને 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વિકાસના નીત નવા આયામો જોડાયા છે અને દેશ નવી સિદ્ધિઓ હાંસલ કરે છે. મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત 2047માં પણ ગુજરાતને હજુ વધુ વિકાસ કામોની નવી દિશા સતત મળતી રહેશે એવો સૌને વિશ્વાસ છે.